ગ્રામજનોના જણાવ્યા મુજબ થામ ગામના અંદાજે 150 જેટલા લોકોના નામ મતદાર યાદીમાંથી કાપવા માટે ખોટી સહીઓ સાથે અરજીઓ કરવામાં આવી છે. મતદાર અબ્દુલ મુસ્તાફ ગોરઝીને આક્ષેપ કર્યો કે કોઈ સંજય નામના વ્યક્તિએ તેમને મૃત દર્શાવી નામ કપાવી અરજી કરી છે. જ્યારે તેઓ સંપૂર્ણ હયાત છે. તેમણે ઉમેર્યું છે કે સંજય નામના વ્યક્તિને ઓળખતા પણ નથી. બીજી તરફ સલીમ અહમદ પટેલે જણાવ્યું કે ગામના દાઉદભાઈનું નામ કાપવા માટે અરજી કરવામાં આવી છે. જો કે અરજીકર્તા તરીકે દર્શાવવામાં આવેલ અહમદ આદમ પટેલનું 24 માર્ચ 2024ના રોજ અવસાન થઈ ચૂક્યું છે. ફોર્મ નંબર 7માં કરવામાં આવેલી સહી ખોટી હોવાનું જણાવ્યું છે. મૃત્યુ પામેલા વ્યક્તિના નામે અરજી થવી એ ગંભીર ગેરરીતિ હોવાનું ગ્રામજનોએ જણાવ્યું. ગ્રામના ઉર્ફ સરપંચ ઇસ્લામભાઈએ દાવો કર્યો કે એસઆઈઆરની કામગીરી દરમિયાન 150થી વધુ શંકાસ્પદ ફોર્મ 7 ભરાયા છે, જેમાં જીવિત લોકોને મૃત બતાવવાનો અને મિત્રો ઓળખાણવાળાને નામ લખી ખોટી અરજીઓ કરવાના કિસ્સાઓ સામે આવ્યા છે. તેમણે આ સમગ્ર મામલે તટસ્થ તપાસની માંગ સાથે ભરૂચ મામલતદારને લેખિત રજૂઆત કરી હોવાનું જણાવ્યું. આ ઘટનાને લઈ ગ્રામજનોને ભારે રોષ ફેલાયો છે. ખોટી અરજીઓ કરનારના તત્વો સામે કડક કાયદેસરની કાર્યવાહી થાય અને સાચા મતદારોના નામ સુનિશ્ચિત રહે તે માટે તંત્ર તાત્કાલિક પગલાં ભરે તેવી સામૂહિક માંગ ઉઠી છે. મકસૂદ ઇસ્માઇલ ગફૂર થામ ડેપ્યુટી સરપંચ. એસઆરઆઈ કાળ દરમિયાન અમારા 150 લોકોના મુસ્લિમ સમાજને ટાર્ગેટ કરવામાં આવેલો છે. એમાં વોરંટ અરજીઓ આવેલી છે 150. એ ખોટી રીતે કરવામાં આવેલી છે. એમાં એકલા મુસ્લિમ સમાજને ટાર્ગેટ કરવામાં આવેલો છે. 2024માં મરણ પામેલું છે એ લોકોએ અરજી કરેલી છે. કેવી સ્થિતિ બને એટલે આ જે પણ કરેલું છે એમની ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે એવી અમારી માંગ છે. આ અંગે તમે રજૂઆત ઉપર સુધી કરી? હા, અમે કરેલી છે. બીઓલોને કરેલી છે, મામલતદારશ્રીને કરેલી છે. શું જવાબ મળ્યા છે લોકો? હા, એવું કીધું છે કે આમાં કોઈનું પણ નામ નીકળે ને અમે એની જાંચ કરી રહેલા છે. અબ્દુલ મુસ્તફા વલી ગોરજી. અબ્દુલભાઈ, શું સમસ્યા સર્જાઈ છે તમારી જોડે? આ છે કે મને મૃત્યુ જાહેર કરી દીધો કોઈ સંજયભાઈ કરીને છે. એનો નંબર પણ છે, પણ મારી પાસે અત્યારે નંબર નથી. બાકી હું તમને મીડિયાને જાહેર કરી દે કે આ નંબર છે, મારા નંબર પર આપવામાં થયેલું છે. એટલે જે 7 નંબરનું ફોર્મ તમારા નામ પર ભર્યું છે? હા, 7 નંબરનું ફોર્મ મારા ઉપર ભરેલું છે ને એમનો નંબર બી છે સંજયભાઈનો. એ ગામના વ્યક્તિ છે? ના સાહેબ, એ ગામના તો કેમ કે ખબર જ નથી પડતી કે કોણ છે.